सर्वविघ्नोपशान्तये नमो लोये सर्वसिद्धानं नमो लोये सर्वाहिर्यानं नमो लोये सर्वविद्यायानं नमो लोये सर्वत्रिकालवर्ति सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी भुजेन्द्र सुमंगलम नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वदा परमात्मा प्रकाश 47 गाथा। आगे जिस परमात्मा का ज्ञान सर्वव्यापक है, ऐसा कोई पदार्थ नहीं जो ज्ञान से न जाना जावे। सभी पदार्थ ज्ञान में भासते हैं। केवल ज्ञान की पर्याय की बात करते पहला, केवल ज्ञान की पर्याय। निया भावे बिल्ली जेम थकई नाणु बलेवी मुकई जसु पय बिम्बियु परम साहो भणी। जैसे मंडप में मंडप के अभाव से लत्ता ठहरती है। मंडप हो मंडप एम लत्ता वेल वेल तो ज्यां सुधी मंडप हो ત્યાં સુધી ચાલે છે। जहां तक मंडप है वहां तक ही चढ़ती है। आगे मंडप का सारा न मिलने से चढ़ने से ठहर जाती है। मंडप नो सहारो नहीं પછી मंडप न्याय न्याय लता ठरी जाए त्या એટલા માટે। उसी तरह मुक्त जीवों का ज्ञान भी श्री भगवान ने केवल ज्ञानी का ज्ञान जहां तक ज्ञेय है वहां तक फैला जाता है। જેટલું જ્ઞેય છે દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ત્રણ કાળ ત્રણ લોક ત્યાં સુધી તો એ જ્ઞાન જાણે છે। હા હા આ પ્રગટ પર્યાયની વાત છે। पहले जहां तक फैला जाता है और ज्ञेय का अवलंबन न मिलने से पीछे तो ज्ञेय नहीं, जाने की शक्ति होने पर भी જેમ મંડપમાં વેલની લત્તાની શક્તિ આગળ જવાની હોવા છતાં મંડપ આગળ નથી એટલે ત્યાં ત્યાં ઠરે છે લતા। એમ ભગવાન આત્માનું જ્ઞાન લોકાલોકને જાણે છે, પણ લોકાલોકથી કોઈ જ્ઞેય બીજા વિશેષ નથી। એથી જાણવાની શક્તિ એને નથી એમ નહીં, પણ લોકાલોક છે ત્યાં સુધી જાણે ને ત્યાં સુધી જ્ઞાન ઠરે છે એમ। હા 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 મંડપ સુધી વેલ પસરે છે, પણ એના પસરવાની શક્તિ આગળ નથી એમ નહીં। મંડપ નથી એટલે આગળ લતા જતી નથી। એમ લોકાલોક મંડપ છે। હા એ જ્ઞાનની એક સમયની દશામાં લોકાલોક જાણવામાં આવે છે। જ્ઞાન ત્યાં સુધી એને દેખે છે। વિશેષ જ્ઞેય નથી માટે જ્ઞાન ત્યાં થયું છે, પણ જ્ઞાનમાં એથી અનંત ગુણા લોકાલોક હોત તો પણ જાણવાની શક્તિ ખલવાની હતી। હા 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 એ તો એક સમયમાં કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે એની ઠેકાણા ન મળે શ્રદ્ધાના। કેમ કે કેવળ જ્ઞાની તો એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે છે, તો જે અવસ્થા જે કાળે જ્યાં થઈ તે બધી જાણે છે।
એથી પણ અનંત ગુણ જો હોય તો જાણવાની શક્તિ હતી, પણ જ્ઞેય નથી એ તે ત્યાં થયું. એનો અર્થ વળી એક કેવો કરે છે કે જ્ઞેય નથી માટે જાણતો નથી, જો નિમિત્ત નથી માટે. એમ નથી અહીં ભાઈ, તને અહીંયા તો એની શક્તિ જાણવાની, જાણે એવી જે જ્ઞાનની દશા છે તેટલાને તો જાણે, પણ એથી અનંત ગુણો હોય તો જાણે, એની તાકાત એટલી છે. એમ કેવું અગ્નિ કોને ન બાળે, એમ જ્ઞાનની પ્રગટ દશા કોને ન જાણે. એ કઈ નહીં, પાછું બીજું કેવું મૂળ તો કે છે जहां तक मंडप है वहां तक तो चढ़ती, आगे मंडप का सारा न मिल चढ़ने से ठहर जाती है. उसी तरह मुक्त जीवों का ज्ञान जहां तक ज्ञेय है वहां तक फैला जाता है. ज्ञेय अभाव है आई ज्ञेय ना अवलंबन न मिलने से जानने की शक्ति होने पर भी જાણવાની શક્તિ તો છે યાર ભાઈ, ઠર જાતા જ્ઞાન છે. એટલું છે, એટલું લોકાલોક, ત્રણ કાળ, ત્રણ દ્રવ્ય ગુણ ને પર્યાય, આદિ નહીં અંત નહીં એવી દ્રવ્યની પર્યાયોને પણ એક સમયમાં જાણે અને વિશેષ જ્ઞેયો નથી માટે જાણવાની શક્તિ ત્યાં રોકાઈ ગઈ. પણ જાણવાની શક્તિ એથી અનંત ગુણી છે. જેનો સ્વભાવ જાણવું એની હદ છે. जानने की शक्ति होने पर ठहर जाता है. कोई पदार्थ जानने से बाकी नहीं रहता. सब द्रव्य, सब क्षेत्र, सब કાળ. પછી એમ કે છે ભવિષ્ય અનંતકાળ છે, અનંતકાળ છે, એને જાણી લીધો, જાણી લીધો, અંત આવી ગયો. અરે એમ ક્યાં, કાળ અંત વિનાનો છે, તેને અંત વિનાનું જ્ઞાન કરી લીધું. એમ કે ત્રણ કાળ જાય તે કાળનો અંત આવી ગયો. જ્ઞાનમાં જણાનું છે, પણ એ અંત વિનાનું છે એમ જણાનું છે. મોટા સંકરા વાંધા, મૂળમાં આખા વાંધા આખા. सब भावों को ज्ञान जानता है, सब पदार्थ, सब क्षेत्रों, और सब काल में सब भावों को ज्ञान जानता है. ऐसे तीन लोग सरीखे अनंत लोकालोक होए तो भी एक समय में जान लेते हैं. શ્વેતાંબરમાં જ્ઞાન કેવળ જ્ઞાનીને પણ એક સમય જ્ઞાન ને બીજે સમય દર્શન એવું કહ્યું છે. એક સમયનું જ્ઞાન કાયમ રહેશે એમ નહીં. એક સમય કેવળ જ્ઞાનથી જાણે તો તે સમય દેખે નહીં, જે સમય દેખે તે સમય જાણે નહીં. એ વાત તદ્દન ખોટી વાત છે. બહુ તત્વનો વેરો છે આ તત્વ. આ તો અહીંયા તો એક સમય જાણે જેવું ત્રણ કાળ, એવું જ બીજે સમય, એવું ત્રીજે સમય. એમ એક સમય જે ત્રણ કાળ ત્રણ લોકને દેખે એવું એક સમય, એવું બીજે સમય, એવું ત્રીજે સમય. લોક અને અલોક તરીકે અનંત હોત
एक समय में ही जान लेते। हा हा, जिस भगवान परमात्मा के केवल ज्ञान में अपना उत्कृष्ट स्वभाव सबके जानने रूप બધા દ્રવ્યોના જ્ઞાન સબ અંતર્યામી છે ભગવાન। ત્રણકાળ ત્રણ લોકના પદાર્થને ભગવાન જાણે છે। સમજાણું કાંઈ? सबके जानने रूप प्रतिभाषित हुआ रहा है। आहा, ज्ञान सबका अंतर्यामी સર્વાકાર જ્ઞાન की પરિણતિ જેવું સ્વરૂપ જ્ઞેયનું છે તે રૂપે આવતા આ પરણમી જાતમાં એવો જ એનો સ્વભાવ છે। હા હા, ऐसा जानकर ज्ञान का आराधन करो। हा हा हा, ये कैसे विशेष? जहां तक मंडप वहां तक वेल की बंटवारी है और मंडप का अभाव हो तो वेल फिर के आगे नहीं चलती, लेकिन वेल में विस्तार शक्ति का अभाव नहीं कर सकते। इसी तरह सर्वव्यापक ज्ञान केवड़ी का है। जिसके ज्ञान में सब पदार्थ झलकते हैं, બધા પદાર્થનું જ્ઞાન થઈ જાય ભગવાન। वही ज्ञान आत्मा का परम स्वभाव है। अरे जान लीधो है। एक समय में जाने એવું આ તો જ્ઞાનનું સ્વરૂપ ભગવાનનું આત્માનું ટીકાવ થાય। હા હા હા, ટીકાવ જ્ઞાન સ્વભાવ જે શક્તિ રૂપ છે તેની રુચિ કર એમ કે છે। એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે છતાં જ્ઞેય વિશેષ નથી તે જ્ઞાન ઠરી છે ત્યાં સુધી અટકી ગયું, પણ જ્ઞાનમાં શક્તિ તો અનગુણી છે। એવી એક સમયની પર્યાયમાં આટલી શક્તિ, એવો જેનો ભગવાન જ્ઞાન સ્વભાવ। હા હા હા, એનું આરાધન કર। હા, ટીકા જ્ઞાન સ્વભાવ જે શક્તિ છે એનો આશ્રય લે, એને ઉપાધિ જાય। હા હા હા, સમજાણું કાંઈ? શબ્દ સાથ હે એ તો ત્રણ બોલ થયા, આરાધન ઉપાધિ એનું ઈ છે। ટીકાળી જ્ઞાન શક્તિ સ્વભાવ છે તેની દ્રષ્ટિ કરવી, એનું નામ તેનું આરાધન છે, એનું નામ એની પૂર્ણ શક્તિનો ઉપાય ઉપાધિ માન્યું, એ ત્રણ એક જ છે। હા હા, બીજી રીતે કહીએ તો જ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની શક્તિ હોય પણ એથી અનંત ગુણી શક્તિ। ઓહો, પર્યાયમાં હો એવો જ એનો ટીકાળી જ્ઞાન સ્વભાવ। હા હા હા, એ નિમિત્ત ને રાગ ને પર્યાય ઉપર રૂપ બુદ્ધિ છે એ છોડી દે। જ્યાં ભગવાન આત્મા પૂર્ણ શક્તિથી ભરેલું તત્વ છે ત્યાં દ્રષ્ટિ કર। હા 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 છે। સમજાણું કાંઈ? આવી વાત છે ભાઈ। હા હા, વસ્તુમાં સ્વભાવ જે જ્ઞાન જ્ઞાન સ્વભાવ ટીકાવ, એ જ્ઞાન સ્વભાવ એ ટીકાળ એની શક્તિ, એ શક્તિની ઉપર દ્રષ્ટિ કરકે સાથ। પર્યાય બુદ્ધિ છોડીને દ્રવ્ય બુદ્ધિ કરે એમ કે છે। હા હા, આવી વાત છે। क्योंकि जिसके ज्ञान में सब पदार्थ झलकते हैं, ये ज्ञान आत्मा का परम स्वभाव है। देखो, हाँ,
જેનો એક સમયની પર્યાયમાં લોકાલોકનું મંડપનું જ્ઞાન છે, એથી મંડપ એટલો રહ્યો માટે જ્ઞાનની પર્યાયનું સામર્થ્યથી અનંતનું છે. હા હા હા. ત્યારે એનો અર્થ એવા કહે છે કે જ્ઞેય નથી માટે ત્યાં જ્ઞાન અટક્યું, જો નિમિત્ત નથી માટે. હે મોટો છે અહીં તો એનું સામર્થ્ય એટલું છે કે જ્ઞેય અનંત ગણો આપતો જાણે તે સિદ્ધ કરવું છે. જ્ઞેય નથી માટે ત્યાં જ્ઞાન અટક્યું છે, નિમિત્ત નથી માટે અટક્યું છે. અરે શું થાય? એનો સ્વભાવ અપરિમિત. ભગવાન આત્મા એનો સ્વભાવ, શક્તિ, ગુણ અમાપ અપરિમિત બે હદ સ્વભાવ જેનો છે. ક્યાં દૃષ્ટિ દે? એ પૂર્ણ જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કર. પૂર્ણ જ્ઞાન સ્વભાવને સ્વસંવેદનમાં લે. હા 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 હા. પૂર્ણ જ્ઞાન સ્વભાવમાં થર દર્શન જ્ઞાન સારી. હા હા સમજાણું કાંઈ? અંતર્મુખ કરે એસા કરે. જે ચીજ અંતરમાં છે પૂરણ તે અંતર્મુખ દ્રષ્ટિ કરે. હા હા હા. બહિર્મુખની દ્રષ્ટિ છોડી એક સમયની પર્યાય કે રાગ કે નિમિત્ત એ ઉપરની દ્રષ્ટિ બહિર્મુખ છે. હા હા હા. એ બહિરાત્મા છે. હા હા હા. એને છે જ્ઞાનની વર્તમાન પર્યાય અલ્પજ્ઞ, પણ તેને ટીકાળી શક્તિ ઉપર વાર. હા હા હા. સમજાણું કાંઈ? એવું છે જૈન દર્શન બાપુ છે એનું બહુ. અલ્પજ્ઞ પર્યાય મતી ને શ્રુતની અલ્પજ્ઞ પર્યાય. અને અહીંયા તો અનંત અનંત જ્ઞાનની શક્તિનો પાર નથી જેનો સ્વભાવ. એ અલ્પ પર્યાયમાં અલ્પ જ્ઞાનમાં એ ત્રિકાળનો આદર કરે છે. અલ્પ જ્ઞાનમાં અલ્પ જ્ઞાનનો આદર નહીં, અલ્પ જ્ઞાનમાં રાગ ને નિમિત્તનો આદર નહીં. હા હા હા. અલ્પ જ્ઞાનમાં સર્વજ્ઞ શક્તિ જે છે, સર્વજ્ઞ શક્તિ, એને આદર. ત્યાં જઈને ઠર એ વિશ્રામ ધામ ઠામ છે. જ્ઞાન ઘન શક્તિ એ વિશ્રામ ધામ છે, ત્યાં ઠરવાનું ધામ છે. હા હા. આવી વાત હોય. પછી કે છે એમ કે આમ આ કરતા કરતા થાય, વ્યવહાર કરતા એની અપેક્ષા છે જ નહીં. એને એ ત્રણ લોકનો નાશ શક્તિથી ભરેલો સ્વભાવ, જ્ઞાનના સ્વભાવના સાગરથી છલો છલ. હા હા હા. જેની શક્તિ જ જ્ઞાન છે એના સ્વભાવનું માપ શું કહેવું? હા હા. એવી જ્ઞાન શક્તિ ધ્રુવ્ય સ્વભાવ, એની રુચિ કર ને એ તરફ દ્રષ્ટિ કર ને એ તરફ વળ. આવી વાત છે ભાઈ. હા હા. કે વ્રત કરવા ને તપવા કરવાનો ફલા, એ તો બધો રાગ છે. રાગની રુચિ કરવી સારે. સમજાણું
काई वही ज्ञान आत्मा का परम स्वभाव, आत्मानो ज्ञान परम स्वभाव, ऐसा जिसका ज्ञान है, परम स्वभाव ज्ञान जिसका ज्ञान स्वभाव है, वही शुद्धात्मा उपाधि। જોયું? એ શુદ્ધાત્મા ઉપાધિ છે. એટલે કે શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ કરવાની છે. હા હા. वही शुद्धात्मा उपाधि है. એટલે જેનો પરમ જ્ઞાન સ્વભાવ 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 ભાવ ચિત્ત સ્વભાવાય ભાવાય નહીં. ભાવાય તો પદાર્થ છે, પેલા બોલમાં આવે છે ને, નમઃ સમય સારાય. ભાવાય એ પદાર્થ છે, ચિત્ત સ્વભાવાય એની શક્તિ છે. ચિત્ત સ્વભાવ જ્ઞાન સ્વભાવ શક્તિ, જેનું સામર્થ્ય, જેનું સત્વ, જેનો અપરિમિત સ્વભાવ, એવો જે શુદ્ધાત્મા એને ઉપાધિ કરે. ત્યાં દ્રષ્ટિ દે તો તને સમ્યક દર્શન થાય. હા હા હા. અને તો ત્યાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. હા હા હા. સમજાણું કાંઈ? આતનું કામ એટલે લોકો જ્યાંથી ખસીને બહારમાં આ કરો ને આ કરો ને આ કરો, વ્યવહાર કરતા કરતા થાય. અહીં તો ના પડે, વ્યવહાર તો રાગ છે, એની તો રુચિ છોડ, પણ વર્તમાન અલ્પજ્ઞપણાની રુચિ છે એને છોડ. રાગને જાણવાની જે પર્યાય વ્યક્ત છે એને છોડ. હા હા હા. અને તેને બીજે સમય જે જ્ઞાનની પર્યાય, હા હા હા, તેને દ્રવ્યનો આશ્રય લે, એને દ્રવ્યનો આશ્રય લે. હા હા હા. આવી વાત છે. વસ્તુનું સ્વરૂપ આવું છે. જૈન ધર્મ કોઈ પક્ષ નથી, વાળો નથી, વસ્તુનું સ્વરૂપ આ છે. હા, સમજાણું કાંઈ? હા હા. સૈનિક રાજા, હજારો રાણીઓ, રાજ મોટો હજારો રાજા, પણ એ આ આત્મા આનંદનો નાદ પૂર્ણ છે એવી અંદરમાં અનુભવ કરીને પ્રતીતિ કરી જન્મ મરણનો અંત લાવ્યા. અને ભગવાન પાસે ગયા. ત્યાં એક વિકલ્પ એવો ઉઠ્યો, પૂર્ણ થાવ કે એમાં તીર્થંગોત્ર બાંધી દીધું. સમ્યક દ્રષ્ટિ, પૂર્ણ સ્વભાવના આદરવાના ભાવભાવ, પૂર્ણ સ્વભાવને આદરવાના ભાવભાવ. અલ્પ જ્ઞાનમાં પૂર્ણનો આદર, એ અલ્પ જ્ઞાનની તાકાત કેટલી? એ અલ્પ જ્ઞાન તિકાળી જ્ઞાનને અડ્યા વિના અલ્પ જ્ઞાન તિકાળી જ્ઞાનને અડ્યા વિના તેની પ્રતીતિ કરે. હા હા. પ્રગટ જ્ઞાન શક્તિ ચૈલાનંદ પ્રભુ એને એક સમયની પર્યાયમાં પ્રતીતિ કરે.
એથી કેટલો પુરુષાર્થ છે. આખી સંસારની વેલ તોડી નાખી. હા હા હા. એ જ્ઞાન સ્વભાવના માધ્યમમાં જ્યાં જાય છે ત્યાં તેને આનંદનો અનુભવ થાય છે એમ કે છે. હા હા. એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્ર એને કહેવામાં આવે છે. હા હા. આ ચીજ જ્યાં નથી ત્યાં બધું થોતા છે. સમજાણું કાંઈ? હા હા. એની જેટલી જેવડી મોટપ છે એવડી એટલી મોટપમાં પ્રતીતમાં નભાશે ત્યાં સુધી બધું થોતા છે. હા સમજાય છે કાંઈ? હા. જુઓ ને કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે માટે એટલી જ શક્તિ છે એમને, એથી અનંત ગુણી. હા હા. શું કહેવા માંગે છે? જ્ઞાનની પર્યાયનો સ્વભાવ એટલો છે કે લોકાલોકથી અનંત ગુણું, જેની આદિ નહીં, જેનો અંત નહીં, એનું જેને જ્ઞાન થઈ ગયું. હા હા હા. એ વાત અલૌકિક છે ભાઈ. એવા જ્ઞાનની પર્યાયની તાકાત તો અનંત ગુણી જાણવાની. હા હા હા. એવો જેનો જ્ઞાન સ્વભાવ છે, પર્યાય નહીં પર્યાય, એવો જે શુદ્ધાત્મા છે, હા એ આદરણીય છે. નિર્વિકલ્પ સમાધિ શાંતિ દ્વારા એ આદરણીય થાય છે. સમ્યક દર્શન જ્ઞાન નિર્મળની પરિણતિ દ્વારા તે ઉપાદેય થાય છે. वो ज्ञानानंद स्वरूप आत्माराम है. हाँ हाँ हाँ. आनंद नाख्यो. वही ज्ञानानंद रूप आत्माराम है. જ્ઞાન અને આનંદ રૂપની શક્તિ વાળો ભગવાન તે આત્મારામ છે. સ્વભાવ હા હા. ज्ञानानंद रूप आत्माराम है. वही महामुनियों के चित्त का ठहरने की जगह है. चैतन्य धाम भगवान, જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન, એ મુનિઓના ચિત્તને ઠરવાનું સ્થાન એ છે. હા હા હા. નિમિત્તમાં નહીં, દયાદાનના વિકલ્પમાં નહીં, અલ્પજ્ઞમાં નહીં. હા હા. ઝીણો મારે બાપા, પણ એનું ફળ કેટલું અનંત આનંદ પ્રગટ થાય. હા હા. યો જ્ઞાનાનંદ રૂપ આત્મારામ. હા હા હા. વિશેષ નાખ્યું છે. સુખ સ ઉપાદેશ અવિનાભૂતમ સૈવ સુદાત્મા ઉપાદેશ. હા હા હા. ધર્મીના જ્ઞાનની દશાને ઠરવાનું ઠામ એ છે. સમજાણું કાંઈ? એ તો છે ને ઇથમ ભૂતમ
જ્ઞાન સિદ્ધ સુખ શુભાદેશ અવિનાભૂતમ. આવી જ્ઞાન આનંદ આવ્યો ને એમાં. હા હા હા. જેનો સ્વભાવ જ્ઞાન ને આનંદ એવું જે શુદ્ધાત્મા તેને ઉપાધિ કરવા જેવું છે. એવી બુદ્ધિએ ચિત્ત કીધું ને, ચિત્તનું વિશ્રામ ઠામ. એ જ્ઞાનની પરિણતિ નિર્મળનો એ વિશ્રામ ઠામ છે. રાગ અને વિકલ્પના ત્યાં ગંધી નથી ત્યાં. હા હા. વ્યવહારથી થાય ને વ્યવહારથી થાય, બધું ગપે ગપ છે. હા હા. હા, એ શું કીધું? જ્ઞાનાનંદ આત્મા મા મુનિ ચિત્તનું વિશ્રામ ઠામ છે. રાગ છે એ વિશ્રામ ઠામ છે. નિમિત્ત છે એ વિશ્રામ ઠામ છે. હા હા. જ્ઞાનાનંદ સ્વભાવ આત્મા રામ પ્રભુ એ ધર્મીના જ્ઞાનની પરિણતિને ઠરવાનું ઠામ એ છે. હા હા. નિશ્ચય વાત બાપુ ઝીણી બહુ. થોડા ફેરે આખો માર્ગ ફરી જાય છે. હે? હા. અલ્પ જ્ઞાન આદરણીય નથી, રાગ આદરણીય નથી, નિમિત્ત આદરણીય નથી. એમ ક્યાં કીધું? નિમિત્ત નામ ત્રણલોકના નાથ પણ ત્યાં આદરણીય નથી. એના પ્રત્યેની ભક્તિનો રાગ થયો એ આદરણીય નથી. એ રાગને કાળે રાગને જાણવાની જ્ઞાનની પર્યાય. હા 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 હા. ત્રણેયથી ઉઠાય તારી જ્ઞાનની દશાને કે હા હા. પૂરણ સ્વભાવ ભગવાનના ચૈતનના ધામમાં જા. હા, એ ઠરની કી જગ્યો છે, એ વિશ્રામ ઠામ છે. થાક લાગ્યો હોય ને વિશ્રામ લે છે ને માણસ. હા હા. ભવ ભ્રમણના થાક લાગ્યા હોય તને. હા હા. તો આત્મારામ આનંદનો નાદ પ્રભુ એ ઠરવાનું ઠામ છે બાપા. હા હા હા. સમજાણું કાંઈ? હા હા, આવી વાતો છે. હા, પરમાત્મા પ્રકાશ છે. યોગીન્દ્ર દેવ દિગંબર મુનિ એનું કરેલું છે. એમાં વ્યવહારનો તો નિષેધ થયો. એક સમયની પર્યાયનો આદરનો નિષેધ થયો. હા હા. જ્ઞાનાનંદ રૂપ આત્મા રામ. આ વસ્તુ ઠીકાળો. વહી માં મુનિઓ કે ચિત્ત નામ જ્ઞાનની પરિણતિનો વિશ્રામ ઠામ એ છે. હા હા. હજી તો એક સમયમાં ત્રણ કાલ ત્રણ લોક જાણે એ જ બેસતું નથી કેટલાકને. એટલે મહેન્દ્ર હતા ને પંડિત, મહેન્દ્ર પંડિત લલિતપુરમાં મળ્યા તેની. એ ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું નહીં. બસ વર્તમાનમાં પૂર્ણ બધું છે તેને જાણી સર્વજ્ઞ. અરે ભગવાન બાપા મહેન્દ્ર હતા ને, મહેન્દ્ર કુમાર ને પંડિત. હે સાહિત્યાચાર્ય પૂનમ વિજય કેવા
પૂર્ણ સાગરના જમાય. પૂર્ણ સાગર હતા ને, થોડોક અહીં રહ્યા હતા અને મહેન્દ્રભાઈ અહીંયા રહ્યા વિદ્યુત પરિષદમાં. ત્રીજી સાલમાં વિદ્યુત પરિષદ ભરી હતી ને, એમાં અહીંયા રહ્યા. લલિતપુરમાં મળ્યા હતા. રામીભાઈ એની બહુ ચર્ચા થતી. લલિતપુર જયારે બીજી વાર મેં ગયા ત્યારે લલિતપુર 2 વાર ગયા છે. આ માર્ગ એવો છે કે લોકોને એવું લાગે કે નયા છે નવો એને લાગે છે. નવો નથી, અનાદિનો આ જ માર્ગ છે. વિતરાગ પરમેશ્વર જૈનેન્દ્ર દેવમાં અનાદિનો આ માર્ગ છે. જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવથી ભરેલું પ્રભુ તત્વ, એ બધા મોટા તત્વને આદર કરવો એ કેટલી પર્યાયનું સામર્થ્ય છે. એક સમયમાં જ્ઞાન ને આનંદ આદિ અનંત સ્વભાવનો સાગર ભગવાન. એનો જ્ઞાનની એક સમયની પર્યાયમાં આદર કરવો, એ પર્યાયનું સામર્થ્ય કેટલું અને એ પર્યાયની કિંમત કેટલી. શું કીધું સમજાણું? રાગ ને આદિ ને આ કિંમત કઈ છે જ નહીં. જેણે જ્ઞાનની એક સમયની દશામાં આ ઉગાડું છે કેમ બાનું બંધ કેમ રાખ્યું છે? એક તો દેવનો સ્વભાવ જે અમાપ અપરિમિત, જેની એક સમયની પર્યાયમાં લોકાલોકને જાણવાની શક્તિથી પણ અનંત ગુણી જેની શક્તિ, એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન, એવા અનંતા ગુણોનો સાગર ભગવાન. ભાઈ, એને એની સામું જોઈને એનો આદર કરવો, એની સામું જોયું એ જ એનો આદર છે એમ કે છે. पर्याय की शक्ति ज्ञान की. જ્ઞાનની વર્તમાન પર્યાય આવું ત્રિકાળી તત્વ મહાસાગર, જ્ઞાનને આનંદ આદિ સ્વભાવનો સાગર, અનંતી શક્તિનો સંગ્રહાલય સંગ્રહ કરીને પીડ્યું છે આત્મા, અનંત ગુણનો ગોદામ આત્મા, અનંત સ્વભાવનો સાગર. એની સામું જોવું એ કેટલી તાકાત છે પર્યાય, એ કેટલો પુરુષાર્થ છે સમજાણું કાંઈ. એને એ પુરુષાર્થની કિંમત નહીં. એ તો કાંઈક દયા પાડે ને વ્રત કરે ને ભક્તિ કરે, એ જે શુભ ભાવના પુરુષાર્થને તો નપુંસક કીધો છે સમજાણું કાંઈ. કાલે ભક્તિમાં નહોતું આવ્યું કુમકુમ આચારનું? હા, કેવું સરસ મૂક્યું મારે. પંડિત બોલ્યો. કોણ પંડિત? ભાગચંદજી. હે મુનિરાજ, કુનકુંદા ધન ધન કુનકુંદાચા. અશુભ ભાવનો તો આપણે સર્વથા નાશ થઈ ગયો છે. શુભ ભાવમાં પણ ઉદાસ છો આપ. મુનિને અશુભ ભાવ તો નાશ થઈ ગયો છે, અને જેને શુભ ભાવની પણ ઉદાસતા છે, અને તિકારી આનંદના નાથને આદર કરીને શુદ્ધ ભાવમાં મુનિ પડ્યા છે કે આવી વાત છે. સમજ ના આતે ને થોડી થોડી.
આ તો દિગંબર ધર્મ આવો છે બાપા. આ કોઈ વાળો નથી, આ કોઈ પક્ષ વસ્તુ આવી છે. એક આત્મા જેનો અનંત જ્ઞાન આનંદ આદિ સ્વભાવ એવો આત્મા, એનો આદર કરવો, એની સન્મુખ થવું અને પર્યાયને નિમિત્તથી વિમુખ થવું, આ કેટલો પુરુષાર્થ છે. હા હા એ 47 કીધી લ્યો. હા હા 48. आपको तो आनंद आ रहा है, हमको नमूना दो. હા જોનારને તો જોવું તો એની આંખે છે ને, કે બીજાની આંખે દેખાય. હા 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 દુનિયા માને ન માને, એની સંખ્યા હોય ન હોય એની હાથે તત્વને સંબંધ નથી. હા હા સંખ્યાતીત જેની શક્તિઓ અનંત, એટલી તો સંખ્યા, અને એક એક શક્તિની અનંત શક્તિ. આત્મામાં જ્ઞાન દર્શન આદિ શક્તિઓ અનંત, સંખ્યાતીત જેની સંખ્યાથી અતીત. હા હા એવી એક એક શક્તિની પાછી અનંતી શક્તિ. હા 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 એવું જે આત્મ તત્વ, એવો જે શુદ્ધ આત્મા, હા 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 એને સમ્યક દર્શનના રતન વડે એને આદરવા જેવું છે. એને કિંમત ભરવી પડશે આજની. હા નવરંગભાઈ આવું છે આ બધું. અષ્ટાનિકા પૂજા કરે એ બધું ભાવ છે, શુભ ભાવ હોય છે, અશુભથી બચવા માટે. પણ ઓ કોઈ ધર્મ નથી. ધર્મની પર્યાયે તો જેણે પૂર્ણાના આનંદ ધર્મોને સ્વીકાર્યા છે. ધર્મની પર્યાયે જેણે અનંત ધર્મને સ્વભાવને સ્વીકાર્યો છે, એવી પર્યાયને ધર્મ કહેવામાં આવે છે. હા 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 કેમ આ બેન છે ને ઠીક. ये 48 થઈ, હવે 48. आगे जो शुभ शुभ कर्म है, यद्यपि सुख दुख आदि को उपजाते हैं, तो भी यह શું છે वहां पर किसी उत्पन्न नहीं हुआ, किसी ने बनाया नहीं, पानु फाटी गયું. वो आत्मा છે. तो वो आत्मा किसी से उत्पन्न नहीं हुआ, किसी ने बनाया नहीं, फाटी ગયું પાનું. બહુ સરસ વાત છે. ધ્યાન રાખવામાં કર્મની વાત આવતા ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ બે. आगे जिसके निश्चय उत्पन्न किसी बनाया नहीं, ऐसा अभिप्राय मन में रखकर ऐसा अभिप्राय मन में रखकर कहते हैं. ये फट गया समझ. हाँ हाँ ये फट गया. मन में रखकर हाँ गाथा सूत्र कहते हैं. चाहिए बराबर.
કમહી જાસુ જનંતઈ વી ન્યુ કજુ સયાવી કિંપી ન જણિયું દહેરિયું નવી સો પરમપુ ભાવી. ज्ञानावरण आदि कर्म हमेशा अपने अपने सुख दुख आदि कार्य को प्रकट करते हैं. ये निमित्त થી કથન છે. કર્મથી આત્મામાં સુખ દુઃખની ભાવ થાય એ બધી નિમિત્તના કથન છે. જળ કર્મ છે તે દ્રવ્યઘાતી કર્મ છે અને ભાવ જે જીવનો છે એ ભાવઘાતી કર્મ છે. જ્ઞાનમાં હીણી દશાનું પરિણમન એ ભાવઘાતી ભાવ છે. એ કર્મને લઈને નહીં, કર્મ એ તો નિમિત્ત કરીને ભાવની વાત કરી. સમજાણું કાંઈ? કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી આવે છે. ભજન ભક્તિમાં આવે છે, પૂજામાં. કર્મ બિચારે કોણ, એ તો જડ ચીજ છે. ભૂલ મેરી અધિકારી અગ્નિ સહે ઘન ઘાત લો કી સંગતિ પાઈ. અગ્નિ લો નો સંગ કરે છે, ઘણ પડે છે. એમ ભગવાન આત્મા કર્મના સંજય પોતે કરે ને વિકાર કરે છે, એથી એને દુઃખના ઘન વેઠવા પડે છે. સમજાણું કાંઈ? નિજ નિજ કાર્યને પ્રગટ કરે છે તો भी શુદ્ધ નિશ્ચય નહીં કર. આત્મા કા કુછ भी આનંદ જ્ઞાનાદિ સ્વરૂપ. ભલે કે છે પર્યાયમાં ભાવઘાતીથી દ્રવ્યઘાતીનું નિમિત્ત, તે પર્યાયમાં તેના કાર્ય થાય વિકાર આદિ અલ્પજ્ઞ આદિ. જ્ઞાનાવરણી કર્મ જ્ઞાનને રોકે. હવે એ તો વ્યવહારની વાત થઈ. જ્ઞાનાવરણી તો જડ છે. આત્માની જ્ઞાનની અવસ્થા રોકે. જ્ઞાનની હીણી અવસ્થા પોતે કરે છે ત્યારે જ્ઞાન અટક્યું છે ત્યાં. એ ભાવઘાતી છે, એને દ્રવ્યઘાતી નિમિત્ત છે. બસ એટલું. બહુ ટૂંકું અહીં તો કહ્યું છે કર્મને લઈને કાંઈ થાય છતાં ભગવાન આત્મા તો આનંદનો નાથ એવો ને એવો છે એમ કે છે. પર્યાયમાં જ્ઞાનની હીણી દશા, પર્યાયમાં દર્શનની હીણી દશા, પર્યાયમાં વીર્યની હીણી દશા, પર્યાયમાં રાગ અને દ્વેષની ઉત્પત્તિ રૂપ દશા. એવું હોવા છતાં શુદ્ધ નિશ્ચય નહીં કર. ये आत्मा का कुछ भी ज्ञानादि स्वरूप न तो नया पैदा किया. वस्तु तो वस्तु છે એમ કે ન વિનાશ કિયા. વસ્તુનો જે સ્વભાવ છે એ પર્યાયમાં ભલે હીની દશા અને ઘાતી કર્મનું નિમિત્ત, છતાં વસ્તુ તો છે તે છે. ત્રિકાળી જ્ઞાન સત્વ જે વસ્તુ એને કર્મનો અભાવ થઈને ઉત્પન્ન કર્યું એમે નથી, અને કર્મના અભાવે તેનો નાશ કર્યો એ નથી. એ તો નવો ઉત્પન્ન થતો નથી, વિનાશ થતો એવો આત્મા છે અંદર. સમજાણું કાંઈ? न विनाश और न दूसरी तरह के किया. જે ચૈતન્ય સ્વરૂપ આનંદ સ્વરૂપ ભગવાન
એની કર્મના અભાવે ઉત્પન્ન થાય એમ નથી કે એને ઉત્પન્ન કર્યો. શક્તિને ઉત્પન્ન કરે છે, નથી એને નાશ કર્યો, નથી એ શક્તિના ભાવને વિપરીત બીજી રીતે કર્યું. હા 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 હા. ઉસ પરમાત્મા તો તું ચિંતન કર. હા 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 હા. એવું જ પરમાત્મા પરમાત્મ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ, અભેદ સ્વરૂપ, એવો ને એવો અનાદિથી એકંદરીથી માંડીને સિદ્ધની પર્યાય પ્રગટને આને એકંદરીની પર્યાય, પણ વસ્તુ તો ત્યાં આગળ એમાં દ્રવ્ય સ્વભાવ તો એવો ને એવો છે બધે. હા હા હા. તત્વ છે ને ચૈતન્ય શક્તિ વાળું, આનંદ શક્તિ વાળું તત્વ. શક્તિ એટલે સ્વભાવ, સ્વભાવ એટલે ગુણ. એ નથી ઉત્પન્ન થતું, એ નથી નાશ થતો, ઉત્પાદો એમાં નથી છે. તેમ તે બીજી રીતે નથી થતું, જે છે તેમ રહે છે એ તો. હા હા. એને પરમાત્મા તું ચિંતન. હા હા હા. એવો જે પરમાત્મા સ્વભાવ તેની દ્રષ્ટિ કર. હા 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 હા. એને તું જાણ, એમાં તું ઠર. એ વસ્તુ છે. હા હા હા. આ નિશ્ચયની વાત ને લોકોને એવી લાગે કે આ જાણે, પણ એ વસ્તુ સત્ય જ આમ છે. હા હા હા. હવે કેજો, यद्यपि व्यवहार नहीं से शुद्धात्म स्वरूप के रोकने वाला पर्याय में ज्ञानावरणादि कर्म अपने अपने कार्य को करते हैं. જ્ઞાનની હીણી દશા પોતાથી થાય ત્યારે કર્મનું નિમિત્ત છે એને હીણી કરી એમ કહેવામાં આમ છે. કર્મનો ઉદય છે એ તો જડ છે, જડને પર્યાય છૂટીએ નહીં. પોતાની પર્યાયમાં હીણીપણે આત્માના જ્ઞાનની પર્યાયને હીણીપણે જીવ પોતે કરે છે ત્યારે કર્મના નિમિત્તથી હીણી થઈ એમ કહેવામાં આવે છે. હા હા હા. જ્ઞાનના વર્ણીના ઉદયથી જ્ઞાન રોકાણું એ તો વ્યવહારની વાત થઈ. અહીં તો વ્યવહાર એનો રોકાણું જે છે એ વ્યવહાર તેમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? કેમ કે ત્રિકાળમાં રોકાવું અટકવું અલ્પજ્ઞ છે નહીં એમ, પણ એ રોકાવું એ થયું છે પોતાને કારણે, અશુદ્ધ નહીંને કારણે પોતે જ્ઞાનની હીણી દશા પણ પ્રણમે છે. ત્યારે જ્ઞાનાવરણી કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અને પોતે જયારે પુરુષાર્થથી જ્ઞાનમાં ક્ષોભ પ્રગટ કરે છે ત્યારે જ્ઞાનાવરણીનો ક્ષોભ થયો એમ કહેવામાં આવે છે. જ્ઞાનાવરણીનો ક્ષોભ જ્ઞાનાવરણીમાં થયો છે અને અહીંયા ક્ષોભ પોતાના પુરુષાર્થથી થયો છે. હા હા હા. સમજાણું કાંઈ? ઉપાદાન નિમિત્તના વાંધા, નિશ્ચય વ્યવહારના વાંધા, એને ક્રમબદ્ધના વાંધા, 5 વાંધા. હોમગઢની સામે આ 5 છે. નિશ્ચય વ્યવહાર, ઉપાદાન નિમિત્ત,
ક્રમબદ્ધ. ક્રમબદ્ધ ન હોય આડું ગમે તેમ થાય એમ કે ભાઈ એમ ન હોય ભાઈ. દરેક દ્રવ્યની પર્યાય ધારાવાહી પર્યાય ચાલે છે. એમાં ક્યાંય રૂકાવટ છે એમ છે? ધારાવાહી તો એક પછી એક થઈ રહ્યું. અને ભગવાને પણ એમ જોયું છે. એ ક્રમબદ્ધનો નિર્ણય કરે તો એની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. એટલે દ્રવ્ય પૂર્ણાનંદનો નાદ છે તેનો એને આશ્રય આવે છે. એટલે તેને રાગનો આશ્રય આવીને પૂર્ણાનંદનો શ્રદ્ધા થાય એમ છે. એટલે વ્યવહાર છૂટી ગયો ત્યારે નિશ્ચયનું ભાન થાય છે. ભગવાનને જો પર્યાય દેતી એ તો ક્રમબદ્ધ, પણ અમને દેતી वो अक्रम દેખે છે કે એને ખબર ક્યાં છે? એ પ્રશ્ન થયો હતો. એકલા તુલસી છે ને તેરાપંથી, એને પ્રશ્ન કર્યો છે કે આપણું છે ને સતીશ ને સતીશ મુંબઈ સતીશ છે ને એને પ્રશ્ન કર્યો તુલસી તેરાપંથી ને ક્રમ છે કે શું કીધું એને? નિશ્ચયથી હે નિકાંત પણ કઈ રીતે નિકાંત તો કીધું નથી એમ કઈ કીધું. બસ નિશ્ચયથી ક્રમબદ્ધ, વ્યવહારથી નહીં. એટલે શું? અનિકાંત તો કીધું પણ અનિકાંત કઈ રીતે એમ? નિશ્ચયથી ક્રમબદ્ધ, વ્યવહાર નહીં. એનો અર્થ શું? હા કાંઈ ખબર ન હોય. તેરાપંથીના આચાર છે. હા ધારાવાહી દરેક દ્રવ્યની પરિણતિ પર્યાય એક ધારાવાહી આમ હાલે છે. દોડતી પર્યાય. એમાં આગી પાછી કરવા થઈ શકે નહીં. આગી પાછી કરવાની જીવમાં તાકાત નહીં. અરે શું થાય પણ અહીં કે છે व्यवहार नहीं कर, ज्ञानावरण कर्म अपने अपने कार्य को करते हैं. ज्ञानावरणी तो ज्ञान को ढकता है. जो આ પ્રશ્ન ચાલ્યો હતો ને ત્યાં જ્ઞાનાવરણી તો નિમિત્ત માત્ર છે. પોતાની સૂક્ષ્મથી તે જ્ઞાનનો વિકાસ થાય છે. અને જ્ઞાન હીણું કરે છે એ પણ પોતાથી થાય છે. એ પ્રશ્ન વર્ણી જાય છે. કાનજી સ્વામી એમ કે છે જ્ઞાનની યુગતાથી તે ઓછું થયું છે અને યુગતાથી તેનો વિકાસ થાય છે. જ્ઞાનાવરણી કાંઈ કરતું નથી એમ કે છે. વાત સાચી. વાત તો એમ જ કીધી છે. ક્યાં કરે પર કર્મ બિચારે કોણ એની ખબર નથી. જડને પોતે પોતાના ભાવને ત્યાં રોકે છે. એ ઘાતી ક્રમ પોતે ભાવ ઉભો કર્યો છે. એના વ્યવહારથી કહેવામાં આવે છે જ્ઞાનાવરણથી વિશેષ કે છે.